શિવરાત્રીનો દિવસ એ શિવ પાર્વતીના વિવાહનો દિવસ નથી। આની કાળજી રાખજો વાલા। શિવ મહાપુરાણમાં લખ્યું છે, શિવ મહાપુરાણની વિદ્યેશ્વર સંહિતા એના 7મા અને 8મા અધ્યાયમાં આ કથા છે। એમાં એવું લખ્યું છે કે શિવરાત્રીનો દિવસ આપણે એટલા માટે મનાવીએ કે પહેલી વખત અરુણાચલ પ્રદેશની અંદર બ્રહ્મા વિષ્ણુનો ઝઘડો થતો હતો, એના મધ્યમાં મહાદેવજી શિવલિંગ સ્વરૂપે અગ્નિસ્તંભ સ્વરૂપે પહેલીવાર પ્રગટ્યા હતા। માટે એ દિવસ મહાદેવજીનો પ્રાગટ્ય દિવસ છે, શિવલિંગનો પ્રાગટ્ય દિવસ છે। એટલે એ દિવસે શિવલિંગના પ્રાગટ્ય દિવસનો મહિમા ઉજવવો જોઈએ। લિંગની પ્રાધાન્યતા વધારે કે મૂર્તિની પ્રાધાન્યતા વધારે એની વાત કરી છે। મૂર્તિની પ્રાધાન્યતા એટલી બધી નથી। શિવલિંગમાં જે પૂજા કરો ને જે ફળ મળે એ ફળ બીજા કોઈ દેવતાઓ આપી શકતા। એટલે અહીંયા લખ્યું છે લિંગમ પ્રાધાન્યત સ્થાપ્યમ તથા વૈરમ તુ ગુણકમ લિંગા ભાવેન તત્ક્ષેત્રમ સવેરમ અપી સર્વત્ર, કે તમે મૂર્તિમાં ભગવાનની પૂજા કરો એ સંપૂર્ણ ક્ષેત્ર ગણાતું। પૂરેપૂરી સફળતા જોઈતી હોય તો ઘરમાં શિવલિંગ રાખવું, શિવલિંગની પૂજા કરવી। શિવલિંગ જેના ઘરમાં હોય એનું ઘર જ શિવજીનું મંદિર ગણાય એવું અહીંયા લખ્યું છે કે જે લિંગમાં તમે શિવની પૂજા કરો તો એ સંપૂર્ણ શિવજીનું ક્ષેત્ર ગણાય।